નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો એના અંદર ચોથા નંબરની પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। આની પહેલાંના વિડીયોમાં આપણે શીખી ગયા કે સંયોગીકરણ કોને કહેવાય, તો ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે પ્રક્રિયકો ભેગા થાય અને નિપજ બનાવે તો સંયોગીકરણ કહેવાય। એની સાથે સાથે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બરાબર। એવી જ રીતે પછી શું છે તો વિઘટન છે, તો પ્રક્રિયક તૂટે, બરાબર, ઉર્જા આપણે એને આપીએ, ઉષ્મા આપીએ, વિદ્યુત આપીએ, બરાબર, અથવા પ્રકાશમાં મૂકીએ તો જે પ્રક્રિયક છે એ તૂટશે અને અલગ અલગ આપણને નિપજ જોવા મળશે તો તેને વિઘટનની પ્રક્રિયા કહેવાય। ઉષ્માની મદદથી વિઘટન કરીએ તો ઉષ્મીય વિઘટન, પછી વિદ્યુતની મદદથી વિઘટન કરીએ તો વિદ્યુત વિભાજન અથવા તો વિદ્યુતીય વિઘટન, અને ઉષ્મા આપણે આપીએ છીએ એટલે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહેવાય। એના પછી વિસ્થાપન પ્રક્રિયા, તો આયનોની અદલાબદલી થાય તેને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। બે આયનની અદલાબદલી થાય તો દ્વિવિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા। અને આજે આપણે અભ્યાસ કરવાનો છે ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયાનો, બરાબર। તો બધાથી પહેલાં તો આપણને વ્યાખ્યા આવડવી જોઈએ ઓક્સિડેશનની। ચાલો, ઓક્સિડેશન હું અહીંયા ઇંગ્લિશમાં લખું છું ઓક્સિડેશન। તો ઓક્સિડેશનની વ્યાખ્યા શું થશે? પ્રક્રિયક જો O2 લખું છું ઓક્સિજન, બરાબર, ઓક્સિજન મેળવે અથવા H2 એટલે હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય। શું કહેવાય? તેને ઓક્સિડેશન કહેવાય, ઓક્સિડેશન કહે છે, ઓક્સિડેશન કહે છે। શું કરે? ઓક્સિજન મેળવશે અથવા તો હાઇડ્રોજન ગુમાવશે, અથવા બંને વસ્તુ એક સાથે થશે, ઓક્સિજન મેળવશે અને હાઇડ્રોજન ગુમાવશે, તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। એક અહીંયા આપણને પ્રવૃત્તિ આપી છે, આના અંદર આપણે કોપર લેવાનું છે, એને આપણે ગરમ કરવાનું છે તો ઉપર કાળાશ પડતું આવરણ આવી જશે, બરાબર। પ્રવૃત્તિ 1.11 આવી રીતે થાય, પ્રવૃત્તિ 1.11। ચાલો, શું કરવાનું છે? આપણે કોપર લેવાનું છે, કોપર એને આપણે ગરમ કરવાનું છે, ગરમ કરશું એટલે વાતાવરણનો ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા શું આવશે? O2 આવશે, તો અહીંયા શું બનશે? કોપર ઓક્સાઇડ। શું બનશે? કોપર ઓક્સાઇડ। પણ કેટલા મોલ? તો 2 મોલ। તો અહીંયા બી કોપર કેટલું લઈ લેવાનું? 2। તો અહીંયા આપણે 2 મોલ કોપર લઈ લેવાનું છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને આપણને કોપર ઓક્સાઇડ મળશે। તો અહીંયા જુઓ, કોપરે શું કર્યું? ઓક્સિજન મેળવ્યું, બરાબર। અહીં શું યાદ રાખશું? કોપર ઓક્સિજન મેળવે છે, બરાબર। આ જે કોપર છે, કોપરનું ઓક્સિડેશન થશે, બરાબર, કોપરનું ઓક્સિડેશન કોપર ઓક્સાઇડમાં, કોપર ઓક્સાઇડમાં। આ કોપર છે, આ કોપર ઓક્સિજન મેળવશે અને કોપર ઓક્સાઇડ મળશે, બરાબર। આ જો આ છે ને, આ જે મળે છે કોપર ઓક્સાઇડ કેવો હશે? કાળાશ પડતું આવરણ, કાળાશ પડતું આવરણ। કોપર સળગે નહીં કારણ કે નિષ્ક્રિય ધાતુ છે એટલે જલ્દીથી પ્રક્રિયા કરે નહીં। તો ઓક્સિડેશન એટલે શું? તો જે પ્રક્રિયક છે ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવામાં આવે। કોપરને આપણે જો સળગાવવાનો પ્રયત્ન કરશું, બરાબર, તો ઘણી બધી વાર પછી એના પર કાળાશ પડતું આવરણ એક આવી જશે, એને શું કહેવાય? કોપર ઓક્સાઇડનું કાળાશ પડતું આવરણ। તો આને શું કહેવાશે? કોપરનું ઓક્સિડેશન થયું કોપર ઓક્સાઇડમાં। આટલું યાદ રાખવાનું, કોપરનું ઓક્સિડેશન કોપર ઓક્સાઇડની અંદર। ત્યારબાદ આવશે રિડક્શન। ચાલો, ત્યારબાદ શું શીખવાનું છે આપણે? રિડક્શન। તો રિડક્શન એટલે શું? તો એના કરતાં ઉલટું, ઓક્સિડેશનમાં શું કરતા હતા? ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન। તો આના અંદર ઓક્સિજન ગુમાવે, વ્યાખ્યા ટૂંકમાં યાદ રાખવાની છે કે O2 ગુમાવે, O2 એટલે કે ઓક્સિજન, O2 ગુમાવે અથવા
હાઇડ્રોજન મેળવે, બરાબર, તેને શું કહેવાય? રિડક્શન કહેવામાં આવે છે. જો આના પહેલાંનું આપણે જે ઉદાહરણ હતું, કોપરને ગરમ કરશું તો શું બને છે? કોપર ઓક્સાઇડ. તો આ જ કોપર ઓક્સાઇડ આપણે લેવાનો છે. હવે એના પરથી હાઇડ્રોજન વાયુ પસાર આપણે કરીશું તો અહીંયા શું બનશે? આપણને ફરીથી આપણો કોપર મળશે અને પાણી એના અંદરથી છૂટું પડી જશે, ભેજ જતો રહેશે, H2O અલગ થશે, બરાબર. આપણું કોપર જેવું હતું એવું મળી જશે. શું એના અંદર કરવાનું છે કે એના ઉપરથી હાઇડ્રોજન વાયુ આપણે પસાર કરવાનો છે. તો હવે આને શું કહેશું? તો જુઓ, આને કહેવાય કે CuOનું કોપર ઓક્સાઇડનું શું થયું? રિડક્શન થયું. કોપર ઓક્સાઇડનું શું થયું? રિડક્શન. શેની અંદર? તો કોપરમાં, બરાબર. યાદ રાખવાનું, રિડક્શન કોનું થયું? કોપરનું થયું કે કોપર ઓક્સાઇડનું થયું? તો રિડક્શન થયું કોપર ઓક્સાઇડનું. શેની અંદર? કોપરમાં. આવી રીતે આના અંદર યાદ રાખવાનું કે ઓક્સિડેશન કોનું થયું? કોપર ઓક્સાઇડનું કે કોપરનું? તો જે ડાબી બાજુ છે એનું શું થયું? ઓક્સિડેશન. ડાબી બાજુ શું છે? કોપર. તો કોપરનું ઓક્સિડેશન થયું કોપર ઓક્સાઇડની અંદર, અને એટલા જ માટે જે કોપર છે એના પર કાળા કલરનું આવરણ આવી જાય છે. જો વધારામાં આપણે શું યાદ રાખવાનું છે? વધુમાં જેનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા કહેવાય. રિડક્શન કરતા કહેવાય, બરાબર. અને જેનું રિડક્શન થાય, ઊંધું યાદ રાખવાનું છે, જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા, બરાબર, ઓક્સિડેશન કરતા કહેવાય. ચાલો, જેનું ઓક્સિડેશન થાય, બરાબર, શું યાદ રાખશું આપણે? જેનું ઓક્સિડેશન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય. રિડક્શન કરતા, બરાબર. અને જેનું રિડક્શન થાય તેને શું કહેવાય? તો ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા. આટલું આપણે યાદ રાખવાનું છે. ચાલો, તો ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય. કોપરને આપણે જો ગરમ કરશું તો એના પર કાળા કલરનું આવરણ આવી જાય છે, એટલે કોપર ઓક્સાઇડ બને છે. અહીંયા કોપરનું ઓક્સિડેશન, કોપર ઓક્સાઇડની અંદર રિડક્શન એટલે શું? તો એના કરતાં ઊંધું ઓક્સિડેશન કરતાં ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે. તો અહીંયા જે કોપર છે એ શું કરી રહ્યો છે? તો જુઓ, કોપર જે છે એનું શું થશે? રિડક્શન થશે કોપરની અંદર, કેમ કે શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે, એટલે કે રિડક્શન. રેડી? ચાલો, હવે વાત કરીએ આપણે રેડોક્સ પ્રક્રિયાની. ચાલો, રેડોક્સ. હવે રેડોક્સ એટલે શું? તો રિડક્શન પણ થાય વત્તા ઓક્સિડેશન પણ થાય. તો તેને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે કે રિડક્શન પણ થાય અને ઓક્સિડેશન પણ થાય. અહીંયા આપણે ઉદાહરણ દેખ્યું કે શું લેવાનું છે? કોપર ઓક્સાઇડ, એના પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે તો પ્રક્રિયા થશે અને આપણને મળશે કોપર અને મળશે H2O, બરાબર. તો હવે આની અંદર શું થાય છે? તો જુઓ, આ જે કોપર ઓક્સાઇડ છે, બરાબર, આ જે કોપર ઓક્સાઇડ છે એનામાંથી આપણને શું મળે છે? કોપર મળે છે. અને જે હાઇડ્રોજન છે એનામાંથી આપણને ઓક્સિજન H2O મળે છે. તો જુઓ, આ જે કોપર ઓક્સાઇડ છે, બરાબર, એના જોડે ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન નથી એટલે ઓક્સિજન ગુમાવે. તો ઓક્સિજન ગુમાવીને શું કહેવાય? રિડક્શન. તો કોપર ઓક્સાઇડનું શું થાય છે? અહીંયા રિડક્શન થાય છે, બરાબર. અને H2નું શું થશે? ઓક્સિડેશન થશે. હવે H2 શું કરે છે? તો જો ઓક્સિજન મેળવે છે, એટલે ઓક્સિજન મેળવે એટલે ઓક્સિડેશન, અને ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. તો આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, બરાબર. અહીંયા શું થાય છે? જુઓ, તો કોપર ઓક્સાઇડનું શું થાય છે? રિડક્શન કોપરની અંદર, અને H2નું ઓક્સિડેશન H2Oની અંદર. જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય, જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેવાય, બરાબર. અને જે રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન જોવા મળે તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય.
ચાલો હજુ આપણે આના ઉદાહરણો જોઈએ. તો અન્ય ઉદાહરણ આપણને આપ્યા છે કે ZnO લેવાનું છે, બરાબર. ઝીંક ઓક્સાઇડ લેવાનું છે, એનામાં ચારકોલ એટલે કાર્બન નાખવાનું છે, રાસાયણિક પ્રક્રિયા થશે અને આ ઝીંક ઓક્સિજન ગુમાવશે એટલે Zn આપણને મળશે અને વત્તા CO મળશે, બરાબર. ચાલો રેડી. હવે આના અંદર કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય છે, બરાબર. કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. તો જુઓ, આ ઝીંક ઓક્સિજન ગુમાવે, જે ઓક્સિજન ગુમાવે એનું શું કહેવાય? રિડક્શન થાય. તો Zn એનું રિડક્શન થાય, ZnOનું રિડક્શન શેના અંદર? ઝીંકમાં. આટલું યાદ રાખવાનું છે. એવી રીતે કાર્બનનું શું થાય છે? તો સોરી પહેલા ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થાય છે? કાર્બનનું. તો કાર્બનનું ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન કાર્બન મોનોક્સાઇડની અંદર, અને ZnOનું રિડક્શન થશે કેમ કે ઓક્સિજન ગુમાવે છે એટલા માટે. તો એનું શું થશે? રિડક્શન થશે. શેના અંદર થાય છે? ઝીંકમાં, બરાબર. રિડક્શન ઝીંકમાં. અહીંયા માં એમ લખી દઉં તો યાદ રહે આપણને, ઝીંકમાં અને COમાં. ચાલો એના પછી હજુ એક આપણને ઉદાહરણ આપ્યું છે. શું લેવાનું છે આપણે એના અંદર? MnO2 લેવાનું છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ કહેવાય ને MnO2. એના અંદર શું નાખવાનું છે આપણે? તો 4 મોલ HCl નાખવાનું છે. 4 મોલ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, રાસાયણિક પ્રક્રિયા થશે અને આપણને મળશે MnCl2 વત્તા બીજું શું મળે છે આપણને? 2 મોલ H2O, 2 મોલ H2O અને વત્તા આપણને મળે છે Cl2. હવે આની અંદર કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય? ચાલો, કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય? ચાલો, ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, બરાબર. તો જુઓ, જે HCl છે, બરાબર, એના જે ક્લોરીન છે એ હાઇડ્રોજન ગુમાવે છે અને શું બની જાય છે? એનું Cl2, બરાબર. તો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. તો HCl નું શું થશે? અહીંયા HCl નું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન Cl2માં હાઇડ્રોજન ગુમાવે છે એટલા માટે. તો HCl નું ઓક્સિડેશન થશે ક્લોરીનની અંદર કેમ કે હાઇડ્રોજન ગુમાવે છે, અને MnO2 નું, બરાબર, MnO2 નું મેંગેનીઝ ડાયોક્સાઇડ જુઓ, MnO2 નું શું થશે? રિડક્શન થાય છે, રિડક્શન થશે, બરાબર. ચાલો, તો ઓક્સિજન મેળવે એને શું કહેવાય? ઓક્સિડેશન. અને ઓક્સિજન ગુમાવે તેને શું કહેવાય? રિડક્શન કહેવાય. અને એવી જ રીતે ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. અહીંયા HCl શું કરે છે? હાઇડ્રોજન ગુમાવે છે, બરાબર. અને અહીંયા MnO2 ની અંદર જે મેંગેનીઝ છે એ બી શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. તો એને શું કહેવાય? રિડક્શન કહેવામાં આવે છે. હવે જુઓ, જે MnO2 છે એનું શું બની જાય છે? MnCl2. એટલે શેના અંદર થશે? તો યાદ રાખવાનું, MnCl2માં. જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા. ચાલો, તો આટલું હતું ઓક્સિડેશન અને રિડક્શન. ચાલો રિવિઝન કરીએ. હવે જુઓ, બીજી વાત કે અહીંયા જે કાર્બન છે, કાર્બનનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો કાર્બનને શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય, બરાબર. તેવી રીતે ઊંધું આપણે યાદ રાખવાનું છે. ચાલો, તો ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય. કોપરને ગરમ કરશું તો કોપર ઓક્સાઇડનું કાળું આવરણ આપણને જોવા મળે છે, એટલે કોપરનું ઓક્સિડેશન થયું કોપર ઓક્સાઇડની અંદર. રિડક્શન એટલે શું? તો ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેને શું કહેવાય? રિડક્શન કહેવાય. કોપર ઓક્સાઇડ લેવાનો, હાઇડ્રોજન વાયુ પસંદ કરવાનું, તો કોપર અને પાણી આપણને જોવા મળે છે. તો કોપર ઓક્સાઇડનું રિડક્શન શેના અંદર થયું? કોપરની અંદર, કારણ કે કોપર ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવી દીધો. હવે જેનું ઓક્સિડેશન થાય તેને શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય. જેનું રિડક્શન થાય તેને શું કહેવાય? ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. રિડોક્સ પ્રક્રિયા એટલે શું? તો રિડક્શન અને ઓક્સિડેશન જોવા મળે જે પ્રક્રિયાની અંદર તેને રિડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ જે પ્રક્રિયા છે શું છે? રિડોક્સ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. કોપર ઓક્સાઇડનું શું થાય છે? રિડક્શન શેના અંદર? કોપરની અંદર. એવી રીતે હાઇડ્રોજનનું H2 નું ઓક્સિડેશન થશે H2O ની અંદર.
જે આપણને ચોખ્ખું જોવાય છે આ જે કોપર છે ઓક્સિજન શું કરે છે ગુમાવે છે એટલે શું કહેવાય રિડક્શન H2 ઓક્સિજન મેળવે છે એટલે શું કહેવાય ઓક્સિડેશન રેડી ચાલો ઝીંક ઓક્સાઇડ લેવાનું કાર્બન નાખવાનું તો ઝીંક વત્તા કાર્બન મોનોક્સાઇડ મળે અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થાય CO ની અંદર ઝીંક ઓક્સાઇડનું રિડક્શન થાય ઝેડની અંદર એવી રીતે MnO2 લેવાનું 4 મોલ HCl લેવાનું તો MnCl2 મળશે 2H2 અને Cl2 મળશે તો અહીંયા શું થાય છે HClનું ઓક્સિડેશન થશે Cl2 માં અને MnO2નું રિડક્શન થશે MnCl2 ની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો જો ઓક્સિડેશન અને રિડક્શનની અંદર જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ખાસ યાદ રાખજો કે જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય અને જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ જય હિન્દ